યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, યાત્રી સુવિધાના કામો ચાલી રહ્યા છે. ત્યારે ખાસ કરીને જે સોમનાથ સ્વાભિમાન પર્વ આ વર્ષને ઉજવવા માટે માનનીય અધ્યક્ષશ્રીએ જે જાહેર કર્યું છે, ત્યારે આ પ્રથમ મહાશિવરાત્રિએ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી રૂપે મહાશિવરાત્રિમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન સોમનાથ ટ્રસ્ટ તેમજ ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન જે ભક્તો દેશભરમાંથી ભગવાન સોમનાથના દર્શનાર્થે આવ્યા હતા તેમને ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા વહીવટીતંત્રને સોંપવામાં આવી હતી અને વહીવટીતંત્ર દ્વારા જેટલા લોકો દર્શનાર્થે આવ્યા હતા તેમને સારી રીતે અલગ અલગ જગ્યાએ ભંડારાની વ્યવસ્થા કરી અને ભોજન પીરસવામાં આવ્યું હતું. આજે ભોજનનો ખર્ચો જે રાશનનો થયો 1.08 કરોડ એ ટ્રસ્ટ દ્વારા વહીવટીતંત્રને આપેલો ચેક આપવામાં આવ્યો છે. જ્યારે મહાશિવરાત્રિએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા ત્યારે એમની ઉપસ્થિતિમાં આજે ટ્રસ્ટ દ્વારા આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મહાશિવરાત્રિએ પણ લાખોની સંખ્યામાં જ્યારે મંદિર સતત 42 કલાક ખુલ્લું રહે ત્યારે આ 3 દિવસના ઉત્સવમાં જે ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા સોમનાથના દર્શનાર્થે પધાર્યા હતા તેમને ભોજનની સારી રીતે સુવિધા મળી રહે તે માટે ટ્રસ્ટનું અન્ન ક્ષેત્ર તો ખરું જ, પણ એ સિવાય પણ જુદા જુદા ભંડારોની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ત્યાં પીવાના પાણીની સમગ્ર વ્યવસ્થા કરી અને લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. અને ટ્રસ્ટ દ્વારા ખરેખર સોમનાથમાં જે દર્શનાર્થીઓ આવે અને કોઈ ભૂખ્યું ન રહે, પોતે ભગવાન સોમનાથજીનો પ્રસાદ લઈ જાય એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં